આમ તો જો આજ તો મારી હગાઈ છે અને મારી હગાઈ છે ને એનો તો મને હરખ હમાતો નથી. એકવાર હગાઈ કરવાવાળા આવી જાય ને પછી જો આ ખીર, આ હુકી ભાજી બધુંય ખવડાવીને ધરાઈને ડબ્બા રોકા કરી નાખવા છે અને હટે હટ વીટી પહેરાઈ દેવી એટલે હગાઈ મારી થઈ જાય. આખી રાત પાણી વાળ્યું છે, ઠેકે એવો રહ્યો, નીંદર એવી આવે છે. હવે 2-3 કેરા હે ને અને પછી ઘીરે હાલ્યો જાવ. લે હાલે બાબુ તાર પાણી વારે આને શું નહીં ખબર હોય રે જોઈને કહું. એટલે બાબલા હા બોલ ને મનભાઈ, ક્યારનો પાણી વારે? એટલે આખી રાતનું પાણી વાળ્યું છે. મેં કીધા 2-3 કેરા પાય ને પછી મેં ઘીરે હાલ્યો જાવ. તે તને કાંઈ ખબર નહીં? ના મનભાઈ મને કાંઈ ખબર નથી, બાપ નામ બસ. લે તારો બાપ આજ તાર બોનની હગાઈ કરે છે, તાર બાપા આખા ગામમાં કહી ગયા છે તને જ ન ખબર? શું કીધું ફરીને બોલતો? એ તારી બોનની આજ હગાઈ કરે ભલા મને. શું મારી બોનની હગાઈ કરે છે? તઈ હજી હું અહીંયા વાંઢો છું અને મારી બોનની હગાઈ કરે? મારી બોનને તો મારા હાથે દેવાનું થાય, ગમે એ થાય. હાલ હમણાં મને ઘીરે જવા ધરે. હાથે જા જા. હાથે જાવ જ છું હાલ. પછી તો મારે જામો જામો જ છે. આમ તો જો વાડીએ હું પાણી વાળતો રહ્યો તો દૂધ પાક અને સૂકી ભાજી અને બધું બનવા માંડ્યું. આમ તો જો અને મારી બોનની હગાઈ કરે છે, હું વાડીએ પાણી વાળ. આ તારી હગાઈ આજે નહીં થવા દઉં અને કાલે નહીં થવા દઉં. લે એટલે આય બાઠિયા, તું વાડીએથી ઘરે હું લેવા આવ્યો? તારે વાડીએ ને વાડીએ પાણી વારવા આવવાનું, તું કા ઘરે આવ્યો? સમજો બોન, તને નકરી દઈ દે તો પછી મને કોણ છોડી દે? તારે તો મારે હાટે જવાનું થાય છે જ. તલે એ તારી જાતના બાઠિયા, તારી હાટે હું કાંઈ જવાની નથી. તારી હાટે જવાની વાટે હું અડધી ગઈઢી થઈ ગઈ અને તુંય ગઈઢો મું થઈ ગયો. તારી વાટે હું હમણાં મરી જાઉં. હું કાંઈ તાર હાટે નથી જવાની. હું પણ હું જોઉં છું કોણ તારી હગાઈ કરવા આવે છે. એને જો મારી મારીને પાડી ન દઉં તો સમજો મારું નામ બાબુ નહીં, ખબર છે? તારી જાતના રે બાપુને બોલાવા દે. એ બાપુ અહીંયા આવો તો. એ બાપુ બહાર આવો. શું બટા રાયડું નાખે શું થયું? એ આમ તો જો આ બાબલો કેમ કરે છે, મને કે તારી હગાઈ જ નથી થવા દેવી. હા તારી મને મહણિયા બાબલા, તારો બાપ તું મારી છોડીની હગાઈ નહીં થવા દે હે? તારી મને તને ખબર છે માંડ પૈસા વાળો છોકરો ચડ્યો છે, સમજો? એ પૈસા વાળો છોકરો છે ને ઘરે મોટો જબર બંગલો છે અને એની પાસે ફોર્ચ્યુનર તો ગાડી છે. તારો બાપ જો આજ હગાઈ નહીં કરીને તો એ હગાઈ તોડી નાખશે અને પછી તારો બાપ એ બીજે હગાઈ કરી નાખશે. પછી શું કરવું હે? તો તમે મારી બોનને નકરી દેજો તો પછી મને કોણ છોડી દે? તારી મને તારા હાટું કેટલા માગા જોયા પણ તારા માપની છે છોડી તો હોવી જોઈએ ને. તું 101 બાઠ્યો એવો તારા માપની છોડી ચડે તો તારું થાય ને. સમજો મારી વાત સાંભળ. હવે તો આ રાધાને નકરી જ દેવાની છે ને આજીની હગાઈ કરીએ પાર કરવાની છે. કોણ એની હગાઈ કરો? આવે હું જોઈ લઉં. એને ધોકા ફેંકીને પાડતો. અરે નીકળો ને, હમણે એક ધોકો ઠોકીને તો બધા લાંબીને થઈ જવાનું. અરે નીકળો. તારી મને ઊભો મત તું. હોય કોઈ સાતા નહીં. તારી મને તું બધાને ધોકાવાળી કરી છે. હવે તો હું તને કરીશ. તારી મને મારી વાત સાંભળ. જ્યાં સુધી આ મારી થોડી રાધાની હગાઈ નહોતા ને ત્યાં સુધી તું ઘરે ન આવતો. હાલ ઉપર ત્યાં આવતો ને ભાઈ. મારો દીકરો લે હગાઈ કરવાની ના પાડે છે. ઓય આપણે બધી તૈયારી કરો. સમજો બેટા, પાછો આવે ને તો મને કીજે, મારી નાખું ઠાર. હા કેવો છે લે કે તારી હગાઈ ન થવા દઉં. એ હાલો છોકરો હાલો. આજ આ મારા છોકરાની હગાઈ થશે અને એના છોકરા થશે. પછી હું એનો દાદો બનીશ. મને મજા આવી જશે. બોલો હગાઈ મારી છે અને મારથી દાદા તમારા બાપુ હરખાઈ ગયા છે. એ બાપુ હરખાવાનું બંધ કરો ને ગાડીમાં બેહો, મુરત વઈ જાય છે. હા હાલો 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 લાવો થારી મારી પાસે લઈ જાઓ. એક હાથ જવું પડશે, આઘું છે. આજ હગાઈ થઈ જાય ને તો પછી લગ્ન થઈ જાય. જવા દે જવા દે. હાલતી કર હાલ હવે.
લે બાબુ કા રોવે? એ બાબુ કા રોવે? તે રોવું નહીં તો શું કરવું હરખા? કા પણ શું થયું? કોઈ માર્યો તને? મને આખા ઘરના એ બધાએ છે ને મને માર્યો હરખાઈનો. પણ કા માર્યો તને? આમ જો હરખાઈ એવું છે ને એમાં મારી બોનની હગાઈ કરવા આવતા ને મેં ના પાડીને તાં આખા ઘરના એ બધાએ છે ને મને માર્યો. પણ ના પાડ તો કાકા મારે નહીં. પણ એમાં હરખાઈ એવું હજી હું અહીં વાંઢો છું, મારી બોનને નકરી દઈ દે તો મને કોઈ છોડી દે? ના નો દેવો. તે એટલે તે ના પાડી અને પછી આખા ઘરે તને માર્યો. હા તો આનું શું કરવું હવે? હવે તું કંઈક વિચાર હરખા. શું કરવું? હગાઈ તોડાઈ નાખવી? અરે હગા તોડાવી જ નાખ્યું એ બાપ નંબર. તોડાઈ નાખવી? હા રે તો કાંઈક આઈડિયો કરવો જોઈશે. એક આઈડિયો હે બાબુ મારી પાસે. શું આઈડિયો બોલ ને? આમ જો હાલા આપણે દવાખાને જાવી અને અહીંયા હે ને ઝાડા થવાની દવા લઈ લેવી. તે ઝાડા થવાની દવાનું શું કર્યું હરખા? એટલે પણ તું વાત તો સમજ આખી. ઝાડા થવાની દવા લઈ લેવી પછી જાવી ઘરે. આજ હગાઈ કરવા આવવાના છે તાર બોનની. તે ઘરે રાંધ્યું તો હશે જ. પછી દવા રહીને ઓલો રાંધેલું હોય ને એમાં નાખી દેવાનું, બરોબર? પછી મહેમાન આવશે, પછી ખાશે, પછી એને ઝાડા થાય છે, પછી ઊભી પૂછડીએ ભાગશે ને હગાઈ તૂટી જાય છે. વાહ હરખા વાહ. જાવી કરશું ને? હા તો હાલી જ કર્યું. હાલ 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 દવાખાને હાલા જાવી. લે આ બધું બની ગયું છે. મારા દીકરા ફોને નથી ઉપાડતા. આ રાધા બેટા, આ બધું કમ્પ્લીટ બની ગયું હે? હા બાપુ બની ગયું બધું. તો વાંધો નહીં. હવે મારી વાત સાંભળ. હું જાઉં છું ગામના સોરે, મહેમાન સામે જાઉં છું. ફોન ન લાગતો ને ટાવરે ના આવતો. એ મહેમાનને છે ને હું લેતા આવું. હો હા બાપુ તમે લેતા આવો. તા હું છે ને હું મારી બેનપણીને બોલાવી આવું. મારી પાકી બેનપણી છે ને હજી આવી નથી. હા કાંઈ વાંધો નહીં, ઉતાવળ રાખજે. હું જાઉં મહેમાનને બોલાવા. એ તમે બધા તૈયારી કરી નાખો કમ્પ્લીટ. હાલો હાલો, આ બધું કમ્પ્લીટ બની ગયું છે. આની માને એક જણાને સવારમાં દવા દેવા જવાનું છે. હવે ને કઈ કીધી હતી મારે અંદર ગોતવી જોઈશે. ડૉક્ટર સાહેબ. હા બોલો બોલો, શું દવા આપું? શું થયું? એ ઝાડા થવાની દવા આપો ડૉક્ટર સાહેબ. શું કીધું? ઝાડા થવાની. એટલે ગધાડા માણા અહીંયા ઝાડા મટાડવાની દવા લેવા આવે અને તું ઝાડા થવાની લેવા આવ્યો? પણ ડૉક્ટર સાહેબ મેં તમને કીધું ને, આમ જો તમારે ડબલ પૈસા જોતો હોય ને તો લઈ લ્યો, પણ મને ઝાડા થવાની દવા આપો. પણ તારે આ દવાનું કરવું છે શું એ તો કે? પણ હું ગમે એ કરું, મેં તમને કીધું ને ડૉક્ટર સાહેબ ઝાડા થવાની દવા આપો. હા એ હાસું, મારે તો પૈસાથી મતલબ છે ને. જો આ દવા રે સાંભળ, આ દવા હું 500 રૂપિયાની વેચું છું, પણ અત્યારે આના 1000 થશે. અરે કાંઈ વાંધો નહીં ડૉક્ટર સાહેબ, આમ જુઓ 1000 ને આલ્યો આ 1500 રૂપિયા તમને દઉં છું ઝાડા થવાની દવાના. મારા બેટાનું 1500 રૂપિયા દઈ દીધા ફટાક દઈ. એ કેને એલા આનું કરવાનું શું કહેતો ખરો? એ કહેવાનું થતું નહીં ડૉક્ટર સાહેબ. એટલે હાલી કઈ નહીં નો કે મારે હું મારા પૈસાથી મતલબ ને. હાલ ઓલા હજી મારે દવા દેવા જવાનું છે રૂખડિયાને. હા બરોબર, આ દઈ. ઓય હવે આ બધું કામ પડ્યું મૂકો. હમણાં તમારા બાપ મહેમાન આવી જશે. બધી તૈયારી કરો. સોફણ બપો લઈ આવો. હાલો નિર્ભય પાણીની વ્યવસ્થા કરો. હાલો કાકા. એ બાબુ, હા કોઈ દેખાતું નથી. હાલ કાયો કે આપણે આપણું કામ કરી લેવી. આમ જો ડોક્ટરે કીધું છે કે દવા પાવરફુલ છે, ઓછી નાખજે. આમ જો હરખા આ ઝાડા થવાની દવા આપણે લાવ્યા છે ને, હોય જાતની નાખી જ દેવી છે. પછી આમ જો ઊભા પાટલુંમાં ભલે ને છે તો આપણે ક્યાં બાપના દીકરા છે? એ વાત હાચી. નાખ નાખ નાખ. લે તો નાખી દો. હા નાખી દીધી. આ તો હાલ કાયો કે હાલ હાલ. હજી તો મારે રાધડીની હગાઈમાં જવાનું.
એટલે ઘરે ઘા છે ને આ ગોળો ઘરે મૂકીને એને હગાઈમાં જાવ, નહીતર કેવી ખારી થઈ જાય મારી માથે. ઓલી મમતાડી કેવી છે? અરે બાપ રે, તારી મને 100 રૂપિયાનો મારો ગોળો હું કામ તોડી નાખ્યો તે? એ તારી જાતની તારે 100 રૂપિયા વધુ કિંમતી છે કે તારી બેનપણી? તું મારી પાકી બેનપણી છો, તારે આખા ગામ પેલા આવવું પડે. મેં તને 3 દીથી કીધું છે ને કે આજ મારી હગાઈ છે, બધાય પેલા મારે તું જોઈ. તું હજી અહીં પાણી ભરે છે? એ પણ હરક પદુડી હું આવતી હતી, એમાં ગોળો ભરવાની હું જરૂર હતી? તો હરક પદુડી વેલું અવાય, તારે સવારમાં આવવું પડે વેલું. અહીંયા કામ ન હોય ઘરે, આયલામાં વેતી થા. હારું હાલ, આમ તો ગોળો પડીને બેહી ગઈ. એ હું બીજો લાવી દઈશ, હાલ. આમ જો બાબુ, દવા નખાઈ ગઈ છે. હવે મહેમાન આવશે અને ખાઈશે, પછી જો એની હાલત થાય. કેની ગાડી આવે? મારી દીકરી ફોર્ચ્યુનર હે કેની? લે આમાંથી તો મારા ઉતરા. આહા, કેટલું આખું ગામ છે, અકળાઈ ગયા એની માને. એલા ભઈલા, આ ગામ તો આવી ગયું, પણ વેવાઈનું ઘર કી બાજુ છે? મેં તો ભાર્યું નથી. એટલે ઘર તો હરખું મેં નથી ભર્યું. એક કામ કરું, આપણે પૂછ દઉં. પૂછજો છોકરાને ખબર હોય. ભાઈબંધ, ઓલા ગગજાભાઈ ઘર કી બાજુ હે? ગગજાભાઈ નું તમારે શું કામ છે? એ અમારા ભાઈની હગાઈ કરવા આવ્યા છે અમે. બરોબર, હગાઈ કરવા આવ્યા છો મારી બોની? તમે તારે જાઓ, મારી બોનની હગાઈ કરો. એટલે આ છોકરો તો દાંત કાઢે છે, એટલો બધો ખુશી કેમ બની ગયો? ઇનિયર એલા પેરમાં આ વેવાઈ જો આપણને લેવા આવ્યા. આવો આવો વેવાઈ આવો. આરામ આરામ. હારું ને બતાને? હારું હારું. આમાં કઈ તકલીફ નથી પડી ને? ના ના, જરાય નહીં. વાંધો નહીં. હાલો હાલો. લ્યા, આ છોકરો કેમ એટલા બધા દાંત કાઢે છે? ઈ મારો છોકરો છે ને, થોડોક જો ને આમ છે. ઈ તમે કઈ મનમાં ન લ્યો. હાલો હાલો, મોડું થાય. હાલો, હવે મુહૂર્ત થાય છે પછી. આ તમારો છોકરો છે? હા હા, મારો છોકરો હે. તેને જોવા આયા ત્યારે તો અહીંયા હતો નહીં. એમાં એવું છે, ઈ વાડીએ ને વાડીએ પીડ્યો રહે, ત્યારે ઘરે નતો, ઈ ઘરે હોતો જ નથી. બરોબર, સમજી ગયો. થોડોક મેન્ટલ છે, સમજાઈ ગયો ને? આટા ઓછા. એ ગમે એમ તો મારો હારો છે. હરખું આવી જાય છો, હરખું આવી જાય છે. હાલ હાલ હગાઈમાં. એ ના ના, ને હગાઈમાં નથી લઈ જાવો, એ આટાલું જ છે. આમ તો પ્રસંગ બગડે. એ હાચું, આ ગાડાનું અહીંયા શું કામ છે? આમ તો પ્રસંગ બગાડે. એ હાલો હાલો, આપણે ચાલો. હાલો હાલો. તારી મને આવતો ને તું. આમ તો જો બાબુ, કેટલા પૈસા વાળા હે, ફોર્ચ્યુનર લઈને આયા. એટલે તારી બોનની હગાઈ કરવાના હે આવડા. પણ કાંઈ વાંધો નહીં, હગાઈ પૂરી થાય છે નહીં તો આપણું કામ થઈ જાય છે. હાલ હાલ, આપણે જોવા જ આવી. હાલો હાલો હાલો, જવો જવો, આ અમારું ગામ છે. ગામ કેવું છે હે? ગામ તો બહુ સારું છે. તો પછી અમારું નાનું એવું ગામ છે, પણ બહુ સારું છે. મારો ઉભા રહ્યો તો આ મહેમાન કેમ તમને ઠોવા મારે છે? શું થયું? એમાં હારા એવું છે, પીને કેરની રહીને બાથરૂમ લાગી છે, એટલે બાથરૂમ જવું છે. પણ અહીંયા રહ્યું ને, એક બાથરૂમ હોય દેખાડો તો એ બાજુ જી આવે. મારે તમને શું કેવું, અમે સાહેબ ગામડિયા, અમારે અહીંયા ગામડામાં બાથરૂમ ન હોય, અમે બધા ખુલ્લામાં જવા વાળા સાહેબ. એક કામ કરો, તમે આમ જાઓ, ખુલ્લામાં જતા જાઓ. હારા, અમારે બાજુ ખુલ્લામાં ન જાય, એને બાથરૂમમાં જવાની ટેવ હોય. અમારે અહીંયા બંગલા હેઠી ન ઉતરતી હોય, ખુલ્લામાં જાય કોઈ દી? અરે બાપ રે, પણ તો આ બાથરૂમ તો છે નહીં. અભી ખુલ્લામાં જાય છું ના હો, જો ખુલ્લામાં કોઈ નહીં જાય, ઈચ્છો એમ નહીં જાય. હાલો તો વાંધો નહીં, હવે હાન લઈ દબી રાખો. હાલ છે હવે હાંજે પેટ્રોલ પંપે જી આવી. હાલો હાલો. અરે બાપરે, આ મહેમાન ક્યારે આવશે? બધી તૈયારી થઈ ગઈ છે. મહેમાન આવી નથી ગયા ને? એ ના, હજી નથી આયા, અમે એની જ વાટે છે.
હાય હવે તું રખડી રખડી નામ જો કેવી થઈ ગઈ. હાલ તને અસલ મજાની તૈયાર કરી દઉં. હા તે હાલ હાલ. ઉતાવળ રાખજો બે. એ હા. હાલો 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 આ બાજુ લઈ આવો, આ બાજુ લઈ આવો. જોવો આ અમારું ઘર છે, આ બાજુ લઈ આવો. ભાઈ બેરી રામ રામ કરી સમય ને. એ રામ રામ જમાય. લે અમાર હાવું છે, મને એમ કે કોક ઠામડા ધોવા વાળી છે. ના ના તમારા હાવ છે, પણ આ કામકાજ હતું ને એટલે એવા લાગે તમને. બરોબર આ કામમાં પડ્યા હોય ને હવાના બેહો. લુગડા મેલા એટલે એવું લાગ્યું. વાંધો નહીં હો, તમે તારે ખોટું ન લગાડતા, મજાક કરું. હા જોયું ને અમારે ત્યાં આવું છે, તમારે જેવું થોડું હોય. ના 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 જી સહી બરોબર જ છે. આ અમે પૈસા વાળા હજી હમણે થયા, બાકી અમારે આમ જો ખાવા લોટે નતો. તો પેલા તમે ગરીબ જ હતા હે. હા હવે આ કારખાના બધું થયું ને એટલે. અને આમ જો ગરીબ જ હારા, ગરીબ જ્યાં ને હેરાન ન કરે એટલે પહેલેથી જ મારે ગરીબ જ ગોતવાતા. અમે ભલે ગરીબ હોય પણ દિલથી બહુ અમીર છે. એ તો મને ખબર છે. જીમણા ઝૂંપડામાં રહેતો હોય ને, ઝૂંપડામાં ઈ મણા બહુ સારો હોય, એના જેવું થાય નહીં. જોયું? હવે એ બધું જવા દો. અને અમારે જે કામ હોય, મારે 3 ઓફિસ છે, એકલો હકાલું છું. મારે અહીંયા જવાનું છે હમણે. એક કામ કરો, હવે હગાયા ઘાય પૂરી કરો. હા હા રહ્યો રહ્યો મારી છોડીને બોલાવું. તમે બેહો, આ બાજુ બેહો. ઓય ઓય બાડિયા, મારી છોડીને બોલાવતો. હે બટા આ બાજુ આવજો, મહેમાન આવી જશે. અત્યારે આ ટાઈમની કિંમત છે. હા હા. 5 મિનિટ મારે મોડું થાય ને તો મારે લાખો રૂપિયા નુકસાન આવી જાય. અરે બાપ રે, લાખો રૂપિયાનું. થાય આ બાજુ બી આવો. આમ જોવો, હવે મારી વાત સાંભળો. કાયગાર્યું ને આપણે વીટીની વિધિ પૂરી કરી નાખી. તમારે થતું હશે મોડું ઓફિસે જવાનું. હા તે વીટી પહેરાઈ દે, એમાં શું હોય. હા. હાલો હાલો પહેરાવો પહેરાવો, હાલો ગાયકા. હાલે લે શું ભાભી, પણ તમે શાંતિ રાખો ને. આ નથી બાથરૂમ તો ક્યાં લઈ જાવ મારે. એ પહેરાઈ દીધી. હાલો હામી હામી વીટી પહેરાઈ દીધી. આગાય થઈ ગઈ. એટલે ભાભી તમને કેટલી વાર કેવું. ઈ પણ શું ભાભીને થાય છે? કાંઈ વાંધો છે તમારે? ના ના વાંધો કાંઈ નથી. એમાં એવું છે, એને રસ્તામાં કેરની બાથરૂમ લાગી છે, પીપી કરવા જવું છે. હં. હવે ઈ બંગલા હેઠી ને ઉતરતી ઈ અહીંયા ક્યાં પીપી કરવા જાય? કે તમારે બાથરૂમ તો છે નહીં. ના ના, અમારે અહીં બાથરૂમ તો હોય નહીં. આમ બહાર જવું હોય તો બાવરિયા છે. બહાર નો જાય, બહાર એમે કોઈ નો જાવી. બહાર એમને ભાવે જ નહીં. અને તું અહીંયા આવીશ ને પછી તારે બહાર નથી જવાનું. ભાભી અહીંયા આવો. નથી બાથરૂમ અહીંયા. ઘડી દબી રાખો, હું દબીને બેઠો હવે અહીંયા. હમણાં આપણે જાવી ને એટલે પેટ્રોલ પંપે આમ જો અહીંયા જી આવજો. રેડી? હાલો હાલો, હવે મોડું નથી કરવું. બેહો બેહો, પછી તમે જમી લ્યો ને પછી તમારે ઓફિસે થતું હોય મોડું. આ ઓફિસે તો બહુ મોડું થાય છે. એક કામ કરો, હવે 2 બટકા મારતા છે. હાલો ઉભા જતો ઉભા જતો. તારી જાતના મહણિયા બાબલા, તને મેં ના નથી પાડી કે જ્યાં સુધી હગાઈ ન થઈ જાય ત્યાં સુધી તું ઘરે ન આવતો. શું કામ આવ્યો? હાલ ઉપાડ ઉપાડ. એ હારા હું લેવા બિચારાને ઘસકાવો હો. પણ તમને નથી ખબર. પણ મારી વાત સાંભળો, એની બોરની હગાઈમાં ન આવે બિચારો. અને એ ગાંડો છે તો કાંઈ એને ભગવાને એવો બનાવ્યો હોય. હવે એમાં કાંઈ એવું ન કરવાનું હોય. ગમે એમ તો મારે સારો હશે. આમ જો ખોટા ફસવા ન કરાય. આ હગાઈ છે ને એમાં થોડી થોડીને કામ કરાય. તારે ત્યાં રહેવું પડે કાકા, તારે પીરવાય એવું બધું કરાય. હો કરીશ ને બધું. જડી તમે કાંઈ બોલતા નહીં, હું એને સંભાળી લઈશ. હું એને સંભાળી લઈશ. હાલ આમ જો અમે ખાવા બેસી, તું પીરવા માંડ. હા તારો બની સબ હાસવાય કાકા. તને અહીંયા ગાડીને ફેરવીશું. મારા કારખાના છે અહીંયા કે ઓફિસમાં રાખી દઈશ. બેવો બેવો. બેજા બેજા બેજા. આ તો તમે કહો હો ને એટલે, નકર આને ઘરે જ કાઢી મૂક્યો હોય. ઓય બધું જમવાનું લેતા હો. હાલો હાલો ઉતાવળ રાખો. આ બાજુ વી આવો મહેમાન. બતાવી બેસો બતાવી બેસો. આ બેહી ગયા. હાલો હાલો હાલો. આ રોજ હોટલનું ખાઈ ખાઈને કંટાળ્યો. આજ મજા આવે છે કે ઘરનું ખાવા છે. બેવો બેવો. આપો આપો. આ રોજ અમારે હું બપોર હોટલનું જ હોય. અને તમને શું ભાવે છે?
મને તો દૂધ પાક બહુ ભાવે. મારી સોડીએ મને કહી દીધું તું તમારા હાટું દૂધ પાક બનાવ્યો છે. અરે બાપ રે, મને દૂધ પાક ભાવે તો એને ખબર હતી. એટલે જ મેં કીધું મારા બાપુને. એટલે હા, સૂકી ભાજીનું દૂધ પાક તો મને બહુ ભાવે, એ જ બનાવ્યું. જોવો જોવો સૂકી ભાજી દૂધ પાક. અરે બાપ રે, જામો પડી ગયો, જામો પડી ગયો. લ્યો લ્યો. મારો ફેવરિટ દૂધ પાક, સૂકી ભાજી મારી ફેવરિટ. હા હા, લ્યો લ્યો લીજો હો. જો મારો હારો દેવ આવ્યો જો. આપજો 2-3 ચમચા દીજો તમ તારે, મને બહુ ભાવે છે. કેવો જો કેવો ડાયો છે ને તમે આમથી આમતા ઘસકાવો. કેવો પીર કામ કરે તમને ક્યાં કઈ વાંધો જ છે. કેવો બિચારો કામ કરે, આમ તો ધોળી ધોળીને કામ કરે. જા જા જા. હાલો ખાજો. આપણે ચાલુ કરો ભાઈ. પછી આપણે પ્રેશર છે ખબર છે ને, પેટ્રોલ પંપ એવો જઈને ભરાઈને ખાઈ લેજો. હજી તો આપણે આમ જાન લઈને આવવાનું છે. તેરે આમ જો, તેરે ખરખરીઓ કરીને આવજો. કોઈ સાંભળી જાય ને બીજા આપણે મજાક કરતા હોય. ચાલુ કરો દૂધ પાક. અરે બાપરે, આ હા, મોઢા મૂકે ને દૂધ પાક સાચા જ અંદર વહી જાય. આ હા, તાર બની લઈને દે સૂકી ભાજી તો. આ હા હા, આવું તો આ હોટલમાં એને મળતું હોય તમારા બાપ. હા 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 હા. અરે બની મારા આમ છે, એક ચમચો નો લ્યો દૂધ પાક. હાલે મારા હારા એ હમ દીધા. હું મારો હારો હમ દે અને હું નો લવ એવું બને. લે લ્યો મેં છે ને મારા હાથે બનાવ્યો છે દૂધ પાક. દૂધ પાક બહુ સારો બનાવ્યો. આ હા, નહીં. અરે મારા આમ છે નો લ્યો તો. આ હા હા, બહુ મજા આવી. બસ દૂધ પાક હાલ છે, દૂધ પાક હાલે. આ હા, એ લીજે હો ભૈયા, લીજે. લીધું. હા હા હા, કા કેવો છે દૂધ પાક અને સૂકી ભાજી? એક નંબર. ઓય બાપા, આ બાબા. લે હું 150 એટલો બેસ. તારો બાપ પેટમાં કાંઈક ઘુમડા આવવા મળ્યા. હરખીનો બેસ ને બધે જોવે તારા બાપ. પણ તારો બાપ નથી બે, તું કેમ બેવું? ઘડીક આમ હરખુરાય કેમ બધું બીજા હરખો. એ તારો બાપ ગેસ થઈ ગયો અંદર ઘડીકમાં. આને ઘડીક માં શું થઈ ગયું? મારે હંગવા જવું પડશે. અહીંયા હંગવા નો જવાય તારું બાપ. પણ તારું બાપ જવું પડશે, નકર હમણે વ્યુ જાય છે. રોય પીજો. ઝાડા થઈ ગયા ઘડીકમાં. તું ખા હું આવું. એ હારા. અને બોલો તમે. મારે હંગવા જવું પડશે, મને ઝાડા થઈ ગયા. પણ આયા બાથરૂમ નથી અને બાથરૂમ વિના તમે જાતા નથી. પણ એ તો મને ખબર છે બાથરૂમ નથી, પણ તમે બધા ક્યાં જાવ છો? અમે તો ખુલ્લામાં જાવી, બાથરૂમમાં નથી જાતા. પણ એ મને ખબર છે કયા કી બાજુ જાવ છો, કયા બાવરામ જાવ છો, એમ પૂછો છો. તમે બાવરામ જાય છો? હા હું જાય. મને બહુ પ્રેશર છે. મને તમે જગ્યા દેખાડો નકર હું આઈને હમણે હંગી નહીં. અરે બાપ રે, હામે જો બાવરારિયા ઈમાં જાય છે. હા તો ઈ બાવરામ હું વિયો જાઉં. હમણે તો એમ કેતા તમે સાહેબ બાથરૂમ સિવાય બારા જાવી નહીં. હા શું થયું ઘડીકમાં બાવરિયામ ભાગ્યા? ખબર અને હું થાય એલા મને ગડબડ થવા માંડ્યું પેટમાં. આને કા ખાવા માંડ્યું? શું થયું તને? આવું પાછો 2 મિનિટ ગયો. પેલા હું આવું છું રીજે. મને આની હારે સેવણ્યું થઈ ગયું. અરે બાપ રે, આઈની મને હું થવા મળ્યું અચાનક. એ જેઠાણી બા તમને શું થાય છે? આઈની મને પેટમાં ગડબડ થવા મળ્યું. હા ઈ તો તમે આવ્યા ત્યારનું હતું એટલે થાતું હશે. મારે જવું પડશે. એ ભાભી તમે રૂપિયા વાળા છો, તમારે નો જવાય. ઈ રૂપિયા બધું ઘરે ગયું. તમને નહીં ફાવે. તમે બાથરૂમમાં જવા વાળા છો જમાય? એ ઇનપા નહીં આમ જાયજો, ઇનપા બૈરા જાય છે. હોય થયું. અરે બાપ રે, આ તો બધાય પાક્યા. આ નાના ભાભી ભાગ્યા. માને મારી જવું પડશે. આ બે જો તમે બે ખાવું આવું ગાયકા. એ અમાર ડેરી ભાગ્યો. અરે બાપ રે, આ બધું શું થઈ ગયું? એક જ આમ તો કાંઈ ખબર નથી પડતી. બોલો. મારે જવું પડશે. આ તાર કાકાજી ભાગ્યા. અરે બાપ રે, હા બધાય અરે શું થઈ ગયું? અમાર હારા ઈ એ ગયા. પટેલ, તમે તો બેહો અહીંયા, તમે તો બેહો. અરે બાપ રે, કેવું ગંધાય છે.
બોલ બાપા મને અચાનક મને ઘુમરિયા અમારો ભાઈ આવ્યો પેલા તું બેઠો ને એટલે તને ચડા થઈ ગયા તારી બની બેસાઈ જાય અરે બાપરે આ બે ભાઈ ને એક આરે બે ભાઈ દાડા થઈ ગયા આઈની મને હું થઈ ગયો આલે અમારા ભાભી જાય મારા ભાભી ને દાડા થઈ ગયા અરે બાપરે આલે અમારા બીજા ભાભી એને દાડા થઈ ગયા અરે બાપરે ક્યાં બેહું આલે અમારા નાના ભાઈ દાડા થઈ ગયા અરે બાપરે આ સેને બધા લેકાર્યા બેટા તું આયા હા બાપા આગળ ગયા સવામ બે જાઉં અમારા મોટ બાપુ ને દાડા થઈ ગયા અમારા બાપુ ને દાડા થઈ ગયા એ બાપુ એ આ કે બે જાવ અરે બાપરે ये इनका क्या मरो इनका बहू जू है आप जाओ भाई बे जाओ आईनी माने एक आरे बताए ना दाड़ा થઈ ગયા હું કરવું અમારા બાપુ તો મારી વાહે બેસી ગયા એ શરમ જ એવી થાય છે હવે શું કરવું એની માને એક આરે અમારી આખી ફેમિલી દાડા થઈ ગયા હવે શું કરું એટલે પાછું આવી જાઉં અહીંયા ક્યાં બે ગયા અરે બાપ રે ની માને અહીંયા ખમતું શું થઈ ગયું બધાને કઈ ખબર નથી પડતી એટલે મને લૂઝ કરી નાખ્યા ઓય બાપા બાવરાના કાંટા લાગ્યા ઈ હું કાઢી દઈશ તમે બેહો ખાઈ લો એ બીજા બધા કે આ બધા બાબા એ તો મને હામાં મળ્યા હે તમારો બાપ અચાનક મારી હાલત કેમ બગડી ગઈ મને તો કાંઈ સમજાતું નથી પાછો ઘુમડ આવ્યો મારે પાછું જવું પડશે અરે બાપ રે પાછા થઈ ગયા તમારો બાપ મને એ આવો જેઠજી ખાઈ લો પેલા હાલો હવે ખાઈ લો હવે નિરાતે ખાઈ લો મને એક અરે બધાને શું થઈ ગયું કે સમજાતું નથી બેવો તમે બેવો નિરાતે આ બધ બે જવાનો મને પાછો ઘુમડ આવ્યો ઈયો પાછવા ઉપર એ પણ મૂકો ને અરે બાપ રે આ તો વગર બાથરૂમ બે જવા મીણા બોલો હા માર જેઠાણી આવ્યા હાલો બેહી જાવ ખાઈ લો તમ તાર નિરાતે એની મને હું થઈ ગયું લૂઝ કરી નાખ્યા આ નક્કી બટેકા ખાધા ને એટલે દાવું થયું લાગે છે એની માને પાછો ઘુમડો આવ્યો આ નાની ભાભી આવ્યા બેહી જાવ ભાભી ખાઈ લો કે તમારી પાછું જાવું હે હા તો જી આવો હારે જાવ તમે રાતા બટા બતાને એક આમ તો હું થઈ ગયું કાઈ મને તો ખબર નથી પડતી હાય ભાઈગો પાછો આમ તો જો એક જ આમ તો બધાય જવા મળ્યા બધાય આમ તો જોવો એ કાકા આ બધાય છે ને નક્કી રસ્તામાં કઈક ઊંધું સીધું ખાઈ લીધું હોય છે હા તો જ આવું થાય નકર આવું કાઈ નો થાય હો હા એવું જ કઈ કહીશે બધાને એક હારે જ પાછી લાગી બોલો સાચી વાત છે આમ જોવો તો કોઈ અહીંયા 2 મિનિટ ઊભું નથી રહેતું બધા ડબલા ભરીને પાછા જાય છે બોલો અરે બાપરે રાવણ ઉપર રાવણ ને ઘુમરા ઉપર ઘુમરા આવવા મળ્યા એની મને આ નકરો હંગરામ દૂધ પાક જ નીકળે એની મને બધું ભરી મૂચો આયા કરે કે બી એવું ન રહેવા દીધું અમારો ભાઈ પાછો આવ્યો એની મને સૂકી ભાજી ખાઈને તો બાજી મારી ભાભી પાસે દ્વારિયા છે બધા અરે બાપરે આને
હાલે હાલે હવે હું કરવું આ એકાઈને બધાના ટાંકા કેમ તૂટી ગયા? બાપરે મારા એકાઈને બધાને હું થઈ ગયું અસો વઈ જાઓ હું કરું મારી તો હાલત બગડી ગઈ આખા મોનો ને વશમાં ક્યાં બે ગયા બાપા અરે બાપ રે આમ આગળ ગયા જાઓ આનું પાક તો મારો નીચો હા જમાઈ આવી ગયા આવો અમારી આખી ફેમિલી શેરી રહી અમારી આખી ફેમિલી ને ઝાડા થઈ ગયા હું તો શેરી લૂઝ થઈ ગયો મને અશક્તિ આવી ગઈ મારે ઘડે ખૂબ પડશે થોડું ખાઈ લો એટલે શક્તિ આવી જાય છે. ઊભો થાવ ઓફિસે ફોન આવે ઊભો થા. અરે માય ગઈ ઓફિસ માયજુ કારખાનું માયજુ બધું મને ઈ નથી સમજાતું હા આખી આપણી ફેમિલી એકારે કેમ શરીર રહે મને ઈ નથી સમજાતું આ શું થઈ ગયું બધાને ખાઈ બધાને એકારે કેમ ઝાડા થઈ ગયા હારો ક્યાં ગયો બોલો સમય બોલો હારો અમારી આખી ફેમિલી ને એકારે ઝાડા થઈ ગયા આવું કોઈ દી બને જ નહીં એકને ઝાડા થાય બે ને થાય કઈ બધાને થોડા થાય મને જ લાગે હે આ ગરીબના પેટના હે આપણી દગો કર્યો હે આ ખાવામાં કઈક નાખી દીધું અને આપણને ઝાડા કરાયા હું ના પાડતો તો કે આ ગરીબના ઘરે રહેવા દો આ ગરીબને ક્યાં ક્યાં દાંત હોય એ મને ખબર છે આ દેખાડ્યા દાંત લખી નાવ ન ગમતું હોય તો ના પડાય આવું ન કરાય તમારો બાપ હું આજે લગી કોઈ જગ્યાએ બારો આમ પીપી કરવા નથી જો એને બદલે આમ ઊભી વાડીમાં શેર્યો હોવ હું શેર્યો મારા ભાભી શેર્યા મારા બાપુ શેર્યા આવું કરાય અમે આવું કાંઈ નથી કર્યું અમને કાંઈ ખબર નથી તમે આવું ન બોલો અને નિરાતે બે જાવ હાલો જમવા હાલો અરે એક લાપો ઠોકી બેવાનું કેમાં પાછું ઘુમડો આવે તારો બાપ હા ઠામડા ધોવાને જોડે મને ખબર પડી ગઈ હતી કે આવાને ફીરે કોઈ દી ન કરાય અરે લુગડા જો હા એની માને આપણે કરોડપતિ માણા અહીં ક્યાં પડ્યા એની માને એક કામ કરો આને બધા દાંત દેખાડ્યા હરખું જો દાંત દેખાય બધાને વાહે હરખું જો એક કામ કર હવે પાછા ઘુમડ આવે ને પાછા આપણે શેરી ને ઈ પેલા નીકળો પણ લગનની તારીખ તો કેતા જાવ. અરે તારીખ કેમ આ ગઈ હગઈ ગઈ તેલ લેવા મારો મગજ થઈ ગયો મને લઈ જતો આવી ભાઈ ગઈ હગઈ અરે કૂતરા રે પૈણાઈ દેજો કોઈ ગરીબના પેટના રે પૈણાઈ દેજો ભિખારીના પેટના દુખી ના આવું ન કરો ઊભા તો રહ્યો અરે બાપ રે બટા આ બધું શું થઈ ગયું મને તો કઈ હુંતું એ નથી સમજા કાકા આને એકવાર જો તો ખરી આ કેવો દાંત કાઢે મહણિયા દાંત કાઢમાં મારી હગાઈ તૂટી ગઈ છે. દાના આગળ કાર બંધ તારી દા કરી લીધી લઈ લે કરી લીધી બાપુ મને નક્કી ડાયરમાં કાળું લાગે છે આને જ કઈક કર્યું હોય. સાચી વાત છે આમ તો જો કેટલો હરખાય છે તારી જાતના મહણિયા બાબલા હાચું બોલ તે શું કર્યું છે હાચું બોલ મારો દીકરો આ નહીં બોલે હા જાય ની હારે હતો આને પૂછું જોશે હે તારી જાતના હાચું કે બધું શું કર્યું ન કરાવજો એ કાકા મારતા નહીં મને હું કહી દઉં એ ઝાડા થવાની દવા રહી ને એ આમાં દૂધ પાકમાં અને ઓલામાં બેમાં નાખી હતી અરે બાપ રે આને મેં નહીં એને મને આમ તો જો બટા દૂધ પાકમાં ને સુકી ભાજીમાં ઝાડા થવાની દવા નાખી હતી પછી ડબલા લઈને નો પાકે બાપુ મારી હગાઈ તૂટી ગઈ. હવે છાની રે છાની હવે તો તારી જાતના બાબલા તને હે ને કુવામાં નાખવો છે કુવામાં હે આને ઉપાડી લ્યો આને ઉપાડી લ્યો તારી માને ઉપાડી લ્યો પકડી ને
હાલો હાલો એની માને કાંઈ ને ઠગાઈ તોડવી નાખી બોલો